અવાડે ચડેલો મળ્યો। બંને હાથે હજારો ઇન્જેક્શનના નિશાનોથી ઘાયલ આરોપી માત્ર ઇન્જેક્શન લેતો પણ પીડિત નહીં, ડ્રગ્સ વેચતો પેડલર છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ દરમિયાન 35 ઇન્સ્યુલિન સિરીઝ 10 ml ડિસ્ટિલ્ડ વોટરની 11 બોટલો 12,540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે અન્ય બે આરોપી તૌફિક જહાંગીર પટેલ અને રહેમાન રહેમાનને ઝડપી પાડ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દરોડા પાડ્યા હતા। ત્યારે તેઓએ એવું દ્રશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો। જમીલ ઉર્ફે જંગલીના બંને હાથ પર હજારો ઇન્જેક્શનના નિશાન સ્પષ્ટ દેખાતા હતા। પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરીઝ મારફતે એમડી ડ્રગ્સના ઇન્જેક્શન ઘુસાડતો હતો। આરોપીએ પણ કબૂલી લીધું કે હું અત્યાર સુધીમાં મારા બંને હાથમાં હજારો ઇન્જેક્શન લઈ ચૂક્યો છું। પોલીસને રેડ દરમિયાન 3 માળના મકાનમાંથી અન્ય બે આરોપી પણ ઝડપાયા। તૌફિક જહાંગીર પટેલ, રેહાન ખાન રહેમાન આ બંને સાથે જમીલ ઉર્ફે જંગલી મકાનનો બહારથી દરવાજા લોક કરી ડ્રગ્સનું સેવન કરતા અને વેચાણ કરતા હતા। જ્યારે કોઈ ખરીદદાર આવે ત્યારે ડ્રગ્સ પાઉચ રસ્સી વડે નીચે મોકલતા। ક્રાઇમ બ્રાન્ચે 35 ઇન્સ્યુલિન સિરીઝ 10 ml ડિસ્ટિલ્ડ વોટરની 11 બોટલો 12,540 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 1,25,000, 4 મોબાઈલ અને રોકડ રકમ મળીને 2,61,000ની મત્તા કબજે કરી હતી। જમીલને અટકમાં લીધા બાદ તેની તબીબી તપાસ દરમિયાન ખુલ્યું કે તેનો હાથ આખો ઇન્જેક્શન હિટ છે અને અનેક નસો સુકાઈ ગઈ છે। ઘણા ભાગોમાં ખાડા જેવી ખાલી જગ્યા સર્જાઈ છે। જ્યારે પોલીસે પૂછ્યું કે તું પોતે કેમ લે છે ત્યારે શરમાતા નહીં તે હસતા બોલ્યો, હવે ડ્રગ્સ લેવાનો એટલો શોખ થઈ ગયો છે કે વેચતા મન થાય તો હું પણ ઇન્જેક્શન મારી લઉં છું। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચશીલ નગરના 517 નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના 2-3 મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે। એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા, 3જા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા થી પેલી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે। આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે। સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે। સિરીઝ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા। અગાઉ જમીલ જંગલી છે એ 12 થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે। એવી જ રીતે તૌફિક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ, NDPS વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે। 2 વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે। બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે। 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે। જમીલ ઉર્ફે જંગલીનું મકાન છે। ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે। એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે સિરીઝમાંથી પણ આ લોકો લેતા હોય છે। તો આમાંથી આ લોકો ડ્રગ્સને એ રીતે લેતો એના પૂરા બોડી પર પણ સડી ગયું છે, આખી નસો ને એ બધું છે આ ડ્રગ્સથી। ડ્રગ્સનો એટલો એડિક્ટેડ છે। પેલા પાણીમાં એ જે સ્ટરલાઇટ વોટર છે એનાથી એ આપતા અને એની સાથે મિક્સ કરી અને પાછળથી આ આપતા હતા। ડ્રગ્સ એડિક્ટેડ સાથે એ વેચવાનું પણ કામ કરે છે। એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને
અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહેબમાં અને અલગ અલગ એમના વાલી વારસોને પણ કોન્ટેક્ટ કરવામાં આવશે, એના પેરેન્ટ્સને, છોકરાઓના અને એ બધાને પણ કોન્ટેક્ટ કરી અને એમને પણ યોગ્ય જોવામાં આવશે એમના વિરુદ્ધ. ડીસીપી ભાવેશ રોશિયાએ જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ લિંબાત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા દાનિશ સદ્દામ ખજૂર અને ટ્વિશા નામની મહિલા પાસેથી એમડી ડ્રગ્સ લાવતા અને છૂટક વેચાણ કરતા હતા. બંને સપ્લાયર્સ હાલ ફરાર છે અને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણેયને મળીને એક એવી ડાર્ક દુનિયા ઊભી કરી હતી જ્યાં નશો પાવડરમાં નહીં